અરવલ્લી જિલ્લાના મેઘરજના લીંબોદરા ગામથી ગોવિંદપુર કંપા સુધીનો રોડ ખખડધજ. મેઘરજના લીંબોદરા ગામથી ગોવિંદપુર કંપાને જોડતો રોડ કે જે સીધો માલપુર તાલુકાને જોડતો હોય, જેમાં મેઘરજ કરતાં માલપુર નજીક પડતું હોય, ગ્રામ્ય લોકોને સારા નરસા પ્રસંગે તેમજ શાળાના બાળકોના અભ્યાસ અર્થે વાહનો લઈને જવું પડતું હોય છે. ત્યારે ખખડધજ ઊંટની સવારીવાળા રોડથી ગ્રામ્ય પ્રજા કંટાળી ગઈ છે. ત્યારે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં લોકો પૂછે છે કે ગુજરાતનો વિકાસ ક્યાં છે? ગ્રામ્ય જનતાને ઊંટની સવારીવાળા રોડની સફર ના છૂટકે મોદીના વિકાસ કરતી ડબલ એન્જિન સરકારમાં કરવો પડી રહ્યો છે. ત્યારે જનતા વિકાસની બૂમો પાડતા નેતાઓને પૂછી રહી છે કે વિકાસ ક્યાં છે? શું વિકાસ ગુમ થયો છે? વિકાસને શોધવા કે પછી વોટ લઈને જીતી જનારા અને જનતાની સામે ન જોનારા નેતાઓને શોધવા જેવી ચર્ચાઓ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. શું આ વિશે તંત્ર એક્શનમાં આવશે ખરું કે પછી ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓની રાહ જોઈ બેસી રહેશે? તે જોવું રહ્યું. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. બોલો. ગામ લીંબોદરા, ડામોર, છનાભાઈ, લાડુભાઈ, અમે આ લીંબોદરાના વર્તની છીએ. અમારે આ રોડની ખાસ 10 વર્ષથી બહુ તકલીફ પડે છે. ખાડા થઈ ગયા હતી, કોઈ 108 ગાડી લાવવી હોય તો આવતે ને બહુ તકલીફ પડે. અમારે કોઈ સારવારમાં ઠેકાણું અહીંથી માલપુર જવા માટે કોઈ રસ્તાનું બરાબર ઠેકાણું નથી. અને લગભગ સોરોના આવવા જવા ભણવા માટે બસની કોઈ વ્યવસ્થા નથી. એટલે સવારમાં એક જાય ને પાછા વળતા આવવામાં બહુ તકલીફ પડે સોરો માટે. એટલે આવું એટલે આ રસ્તો જલ્દી થાય એવી અમારી આગ્રહ વિનંતી. શું તમે માગણી કરી ખરી? માગણીઓ તો રજૂઆતો તો કરેલી, પણ રજૂઆતોમાં આજ દિન સુધી કોઈ સાંભળતું નથી. એટલે આજ દિન સુધી રસ્તો થઈ ગયો એટલે હોબળી જ નહીં. હોબળી તાળી જ નહીં છો ને, ના કે હોબળી તો થઈ ગયો. હા, થઈ ગયો. કેટલા સમયથી આ રોડ ખરાબ છે? આ તો લગભગ 10 વર્ષથી. બોલો. મારું નામ ડામોર ભાખીભાઈ લેવાભાઈ, ગામ લીંબોદરા. લીંબોદરા ચોકડીથી સજ્જનપુર કંપા જવા માટે અને માલપુર જવા માટે કે તો મેઘરજ જવું તો હોય એ પણ રસ્તા બધા તૂટી ગયેલા છે. બરાબર, 10 વર્ષથી રજૂઆત કરવા છતાં રસ્તાઓનું કામ થતું નથી. બરાબર, એટલે સરકારને વારંવાર રજૂ કરવા છતાં આ રસ્તાઓ બિલકુલ તૂટી ગયેલા છે. એટલે વહેલી તકે થઈ જાય એ મારો આગ્રહ છે. બરાબર, તમારા અહીંથી બોલો બીજું. તમારા અહીંથી નજીક કયું માલપુર પડે કે મેઘરજ? મારો આમ તો માલપુર પડે નજીક, તો મેઘરજ થોડું દૂર પડે. મારે વધારે પડતો વ્યવહાર માલપુર ચાલે ને મેઘરજ ચાલે, ઓછો એમ. સમસ્યા કયા રોડની વધારે છે તમારાથી? વધારે લીંબોદરા ચોકડીથી માલપુર જવા માટેની સમસ્યા, ગોવિંદપુર હાઈવે સુધી.